આપ જોઈ રહ્યા છો મિત્રો, પસેગામ તાલુકો મોરબીપુર, જિલ્લો ભાવનગર. અહીંયા રમેશભાઈ ઓઝાની કથાનું કથાની મહાકથા છે. રમેશભાઈ ઓઝાની સરસ મજાની પટાગણની અંદર અહીંયા આગળ દાનપેટી શુભારંભ છે. કહેવાય છે કે આ મોટો મંડપ છે કે જેમાં 8 લાખ લોકો એક સાથે જમણવાર સાથે બેસી શકશે અને 60,000 લોકો એક સાથે કથાનું શ્રવણ કરી શકશે. આપ નિહાળી રહ્યા છો સરસ મજાનું એ જુઓ છો તમે. કહી શકાય કે હજારો વીઘાની અંદર પટાગણની અંદર આયોજન કરવામાં આવ્યું છે. પસેગામની અંદર તારીખ 24/2/2026 આપ નિહાળી રહ્યા છો. ભવ્યથી ભવ્ય આનંદ ગોહિલ પરિવારને આંગણે 551 યજ્ઞ કુંડી તો 26થી પહેલી સુધી છે જ, પણ રમેશભાઈ પૂજાની કથા આજે પણ લાઈવ છે. આપ જોઈ રહ્યા છો અહીંયા આગળ પણ આજુબાજુ ગામના વિસ્તાર માત્ર રાજપૂતો કોઈ ગોહેલું છે નહીં, પણ આપણે નિહાળી રહ્યા છો કે અહીંયા ગામની અંદર નેસડા ગામના જે આહિર પરિવાર છે એ પણ 9 દિવસ સરસ મજાના શરબત આપ જોઈ રહ્યા. શરબતનો પણ પીવડાવી રહ્યા છે. આ એક પ્રેમીની લાગણી છે. ભવ્ય પટાગણ આ મેદાનની અંદર આપ જોઈ રહ્યા છો. હજારો વીઘાની અંદર અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. સારી બાજુ ગેટ મૂકવામાં આવ્યા છે અને પસેગામથી 10 કિલોમીટર સુધી તમામ જગ્યાએ વાહનોની પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી કરી અને કોઈ ટ્રાફિક પણ નથી. આપ નિહાળી રહ્યા છો જબરદસ્ત પટાગણ. પસેગામથી 3 કિલોમીટર દૂર સુધી વાહનોની અવરજવર પણ બંધ કરી દેવામાં આવી છે. અહીંયા આગળ જોઈ રહ્યા છો સરસ મજાનું ભાઈઓ માટે પણ અલગ વ્યવસ્થા, બહેનો માટે પણ અલગ વ્યવસ્થા જમણવાર છે. પહેલી વાર એવી સપ્તાહ છે જેની આગળ ભાઈઓની પણ વ્યવસ્થા અલગ અને બહેનોની વ્યવસ્થા. મારા લાઈફમાં પહેલી વાર જોયું છે ભાઈઓ અને બહેનો માટે અલગ વ્યવસ્થા હોઈ શકે. હજારો વક્તાઓ કથાઓકારો થઈ ગયા હશે, પણ એમાં જમવાની અલગ અલગ સુવિધા હશે. પસેગામની અંદર બહેનોની વ્યવસ્થા અને ભાઈઓમાં ભાઈઓની વ્યવસ્થા આપ નિહાળી રહ્યા છો. એક સાથે 8 લાખ જમી શકે લોકો એટલો મહાન મંડપ. ખાસ નોંધ એ છે કે ભાઈઓમાં ભાઈઓ જમણ છે અને બહેનોમાં માત્ર બહેનો જમી શકશે. આપ જોઈ રહ્યા છો આ બહેનો માટે છે કાઉન્ટર, અને અહીંયા આગળ જોઈ રહ્યા છો એ ભાઈઓ માટે છે. આ વ્યવસ્થા કથામાં ભાગ્યે જોવા મળતી હોય છે, પણ અહીંયા આગળ પસેગામના પટાગણની આંગણે સરસ મજાની આપ નિહાળી રહ્યા છો. ભાઈઓમાં ભાઈઓ અને બહેનોમાં બહેનો. આ મોટામાં મોટી એક નોંધા લેવા જેવી વસ્તુ છે. યાદ રાખજો. અહીંયા તમામ પ્રકારની સુવિધાઓ છે, કોઈને તકલીફ ન પડે એવી પણ સરસ મજાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જ્યાં આપણી નજર પૂછી ત્યાં સુધી મંડપ અને મંડપ જ દેખાઈ રહ્યા છે એ આપણે જોઈ રહ્યા છો. સારે કોર વાહનો અને ગેટની સુવિધા એક પણ માણસ એટલી સુખ શાંતિમય છે, કારણ કે આ તો રાજપૂતનું આગમન છે. રાજપૂતનું લોકોની વ્યવસ્થા શું હોઈ શકે એ આપ જોશો. ટીવીમાં પણ જોતા હશે રમેશભાઈ ઓઝાની કથા, અને અહીંયા આગળ પણ આપણે લાઈવ જોઈ રહ્યા છે. સરસ મજાનું મોટો મંડપ, જે બહેનોમાં બહેનો અને ભાઈઓમાં ભાઈઓ આપ નિહાળી રહ્યા છો. જ્યાં આપણી અંદર પહોંચશે ત્યાં માત્ર ને માત્ર તમને દેખાતા જ હશે, માત્ર ને માત્ર મંડપ જ દેખાતા હશે. સારી બાજુ પુષ્પસ કોઈ માણસ અટવાય નહીં એટલા માટે પુષ્પની વ્યવસ્થા કરવામાં આવી છે. સરસ મજાની આગળ આપ નિહાળી રહ્યા છો. ગેટ ઉપર સરસ મજાનું વ્યવસ્થા, સરસ મજાના ભગવાન શ્રી કૃષ્ણ સરસ મજાના ટ્રેક્ટર દ્વારા પણ સુવિધા કરવામાં આવી છે. સરસ મજાની આપ નિહાળી રહ્યા છો. સરસ મજાનું મંડપ આપ સરસ મજાનું જોઈ રહ્યા છો. મંડપ સરસ મજાનું. અહીંયા બહેનો ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. અલગથી ભાઈઓ માટે પણ ભાઈઓની
લગથી વ્યવસ્થા કરવામાં આવી છે વેરેથી જ્યાં જોઉં છું ત્યાં આગળ ભગવાન ગેટ ઉપર ભગવાન મુરલીધરને પધરામણી કરવાની છે. અહીંયાથી ગેટની શરૂઆત થઈ રહી છે. આ ભવ્ય ગઢ છે. શ્રી રમેશભાઈ ઓઝા કથા કરી રહ્યા છે. મહત્વની વાત છે દોસ્તો. અવશ્ય એકવાર યાદ આવજો 24/2/2020ની યાદગાર લોકો વિચારતા હશે કઈ રીતે વ્યવસ્થા કરીએ છીએ. વર્ષો પહેલાંની મહેનત છે. એક વર્ષની તૈયારી ચાલતી હતી. સરસ મજાના ગેટ ઉપર ભગવાન શ્રી કૃષ્ણની પ્રતિમા આપ જોઈ રહ્યા છે. સરસ મજાની ઓઝા કથા કરી રહ્યા છે. તો અવશ્ય એકવાર નિહાળજો. આપ જોઈ રહ્યા છો આવી રીતે અહીંયા આગળ વાસણો સાફ કરવામાં આવે છે. જમાડીને ટ્રેક્ટરોમાં ડીશ મૂકવામાં આવે છે. એ ટ્રેક્ટર દ્વારા અહીંયા આગળ ઘણા બધા મજૂરો ડીશ સાફ કરી રહ્યા છે. જબરદસ્ત આયોજન છે. આપણને જે માટી દેખાય છે તે ખેતરના માલિકી નિરૂપા ગોહિલે પોતાના ખેતરમાં અડધું ખેતર પાણીનો નિકાલ થાય એ માટે એટલું બધું કોદાવી નાખીને કૂવા પણ 2-3-4 કર્યા છે કે જેથી કરી કે ડીશ તૈયાર થાય એનું પાણી વહી શકે છે. આપ જોઈ રહ્યા છો સરસ મજાનું આ બધું મેદાન છે. એક સારી ગઈ ઉતારો પણ જોઈ રહ્યો છે. વિશાળ જગ્યાની અંદર સારે કોર કહી શકાય કે હજારો વીઘાની અંદર આ બધું હોય ત્યારે શક્ય બની શકે છે. જ્યાં જુઓ ત્યાં આગળ તમે મેદાન જોવા મળશે. સરસ મજાની અહીંયા આગળ રસોડાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે કે એકી સાથે 1 લાખ લોકો નહીં પણ 8 લાખ લોકો બેસીને સાંભળી શકે. 80,000 લોકો એકસાથે જમી શકે એવી વ્યવસ્થા આગળ કરવામાં આવી છે. આપ જોઈ રહ્યા છો સરસ મજાનું એ આગળ વિશાળ મેદાનની અંદર મજૂરોને રહેવા માટે પણ સગવડતા કરવામાં આવી છે. અહીંયા આગળ રસોડાની પણ વ્યવસ્થા સારી એવી કરવામાં આવી છે. કોઈપણને અડચણરૂપ ન થાય એટલે વિભાગની અંદર જ રસોડા બહાર રાખવામાં આવ્યું છે. આપણી રસો મોટા મોટા રસોડા વિભાગ સાફ સુફ કરવાવાળા માણસો છે. લાખોની સંખ્યામાં અહીંયા જ્યાં જવું ત્યાં આગળ હંમેશા તમને નજર આવશે મંડપણ એક સતત કામગીરી. મોટો વિશાળ રસોડા ભવન અહીંયા આગળ પણ રાખવામાં આવ્યું છે. આપ લાવી જોઈ શકો છો. વિશાળ જગ્યાની અંદર ભવ્ય આયોજન છે. એટલા માટે તો ભવ્ય આયોજન કરવા માટે ભવ્ય વ્યવસ્થા ગોઠવી પડે. રાબેતા મુજબ કંઈ પણ અડચણરૂપ ન થાય કોઈ માણસને એવી રીતે સરસ મજાનું આપણે ઓછું સરસ મજાનું અહીંયા આગળ રસોડા વિભાગ રસોડો પણ તૈયાર થઈ રહ્યું છે. લાખોની સંખ્યામાં લોકો જમી શકે એવી અહીંયા આગળ વ્યવસ્થા કરવામાં આવી છે. આપ જોઈ રહ્યા છો રસોડા વિભાગની અંદર સરસ મજાની અહીંયા મજૂરો શું છું કે એની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સરસ મજાનું એ રસોડા છે. સારો કોર મંડપ જોઈ રહ્યા છો. રસોડા વિભાગ છે. વિશાળ જગ્યામાં જોઈશું જ્યાં નજર થાય ત્યાં સુધી મજૂરો કામ કરતા હશે.